સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા શિક્ષાતામાં છો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છે, જેમાં શરીર, અવગાહણા, સંઘયન, સંજ્ઞા, સંસ્થાન, કશાય અને સાતમું લેસ્યાદ્વાર, એનો આપણે ભાવાર્થ સમજી રહ્યા છીએ, એનો અર્થ સારી રીતે. બરાબર. તો આપણે એમાંથી થોડીક પ્રશ્નોત્તરી કરીશું. બરાબર. લેસ્યા એટલે શું? લેસ્યા એટલે શું? લેસ્યા દ્વારા આપણે સમજ્યા છે, તો લેસ્યા એટલે શું? વગેરે જે અમુક પ્રકારનો આત્મા પરિણામ, જીવનો સ્વભાવ. જીવનો સ્વભાવ. યસ, જીવનો સ્વભાવ. બરાબર ને? તો જેને દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા એમ બે પ્રકારે કીધું. બરાબર ને? સ્વભાવ એટલે ઓકે, સ્વભાવ એટલે શું? માણસની પોતાની પ્રકૃતિ, માણસની પોતાની પ્રકૃતિ શુભ અને શુભ પ્રકૃતિ કે પ્રવૃત્તિ? પ્રકૃતિ એટલે પોતાનું આમ કે પ્રવૃત્તિ આચાર. હા, એટલે ઓકે, નહીં પણ એટલે શું? હવે એક્સપ્લેન તો કરો. પ્રકૃતિ ને સ્વભાવ બંને એક જ થયું. જે ભાવ છે ને તે ભાવ, મનુષ્યનો ભાવ, ભાવ તો આપણો બદલાય રાખે. લેશિયા બદલાતી જ હોય ને. લેસ્યા એટલે સ્વભાવ, તો સ્વભાવ એટલે શું? સ્વભાવ એટલે લેસ્યા. બરાબર ને? વેરી ગુડ. લાગણી કશાય સાથે હોય તે માણસનું પોતાનું સ્પષ્ટ સ્વરૂપ. રક્ષાબેન, ખરેખર પાછું બોલો. માણસનું પોતાનું સ્પષ્ટ સ્વરૂપ. સ્પષ્ટ સ્વરૂપ. ઓકે. એના સિવાય બીજું કોઈ પુણ્યશાળી? કશાય સાથે મનના શુભ શુભ વગેરે જે ભાવો છે તેને સ્વભાવ તો બદલાતો રહે, તો લેસ્યા પણ બદલા રીતે. સ્વભાવ એટલે શું? પોતાનું આચરણ ને, ઘણી ફેર ગુસ્સો આવે, ઘણી ફેર શાંત હોય, ઘણી ફેરે જુદી જુદી જાતની આપણી મનની પ્રવૃત્તિ થતી હોય અંદરથી. સ્વભાવ એટલે પોતાના ભાવ, પોતાના કેવા ભાવ છે, સારા નરસા કે જુઓ, સારા નરસા ભાવ. બરાબર છે. સ્વભાવ એટલે જે ભવથી જે જીવનો એક સ્વભાવ મળેલો હોય, ભવથી એક સ્વભાવ નક્કી હોય. બરાબર. આપણા વિચારો છે, કશાયો છે, એ તો બદલાતા રહે છે, પણ સાથે સાથે કશાયો ન હોય, ક્રોધ, માન, માયા, લોભ ન હોય, એની મોજૂદગીની અંદર જે સ્વભાવ હોય, બરાબર, તો એને શું કહેશે? લેસ્યા. બરાબર. ફરીથી આ બધું યાદ રાખજો કે સ્વભાવ એટલે કે જન્મથી મૃત્યુ સુધીનો જે સંબંધ, એ સમયની અંદર જો ક્રોધ આવે તે વખતે વ્યક્તિ ક્રોધી થાય, અહંકારનો કશાય હોય, અભિમાન હોય તે વખતે માન વગેરે હોય. બરાબર. પણ એ સિવાય પણ જે દર પ્રકૃતિની અંદર, ધારો કે આપણે જેવા વ્યક્તિ મળે એવા પ્રકારનો આપણો સ્વભાવ થતો હોય. બરાબર ને? એવા આપણે થતા હોય. એ ખ્યાલ છે? એક વાત બોલતા હોય, જેવા સાથે તેવા. બરાબર ને? જેવા સાથે તેવા એવું હોય છે કે નહીં? જેવા સાથે તેવા, તો આપણું પોતાનું શું? બધા સાથે બરાબર. કેટલાક વ્યક્તિઓ, જેમ શું કહેવાય, કેટલાક વ્યક્તિઓ હસી મજાક વાળા હોય, કેટલાક સાવ સિરિયસ હોય, કેટલાક બધા સાથે એડજસ્ટ થતા હોય, કોઈ એકલકોરો રહેતો હોય, અથવા કોઈ શું કહેવાય, બરાબર ને, કોઈ શું કહેવાય કે ઘણા બધા લોકોનું ટોળું હોય એ ગમતું હોય, કોઈને શું કહે એકાંત શાંત ગમતું હોય. આવું દરેક વ્યક્તિઓનું પોતપોતાનું નેચર અલગ હોય ને. બસ એ નેચર, એને આપણે સ્વભાવ, અને સ્વભાવ એ જ લેસ્યા. તો કે જો પ્રસંગે કાયમ કોઈ વ્યક્તિ કોઈ જોક્સ કીધું અને હસ્યા, તો હસવાનો સ્વભાવ નથી.
કોઈ શોક આવ્યો, કોઈ 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 પ્રસંગ થઈ ગયો, શોકનો પ્રસંગ થયો અને રુદન કરે છે, તો રુદન એ એનો સ્વભાવ નથી. એ પ્રસંગે એને એ પ્રકારનું થયું, લાગણી લાગણી આવી કે હર્ષ, બરાબર કે હર્ષની લાગણી કે શોકની લાગણી, તો તે વખતે ગમગીનતા કે પછી સ્માઇલ કે હાસ્ય વગેરે જે આવવું, એ એક પ્રકારનું શું થાય છે, ટેમ્પરરી હોય છે. પણ એના સિવાય બરાબર ને, તમે સિમ્પલ તમારા ઘરની અંદર હો, ઘરથી બહાર નીકળો અને બેનપણીઓ સાથે મળો, તો તે વખતનું આપણું અલગ હોય, બરાબર ને. વળી પણ તમે તમારા ઘરની અંદર એકલા હો ત્યારે તમે કેવા હો, તે પ્રકારે તે વખતે આપણા વિચારો કે આપણો સ્વભાવ, આપણો ભાવ કેવો. હા, હવે તે વખત એ કોને ખબર પડે, ખબર છે? કાં તો તમારા ઘરવાળાને, કાં તો તમારી કામવાળીને. જેવો સ્વભાવ હોય સમજાયું? ચાલો નીચે દઉં. તો આપણે એની સ્વભાવ એટલે આપણને ખ્યાલ હોય, બરાબર, આ વસ્તુ આપણને ખ્યાલ હોય કે મતલબ નેચર, આપણું પોતાનું નેચર કેવું છે, તો એ દરેક જીવના નેચર, પોતાના સ્વભાવ અલગ હોય છે, બરાબર. નેચરલી કોઈ એમ કહે છે કે જરાક આમ સુધર, કઈ કામ કર, બરાબર, પણ નહીં, એ પોતાની મસ્તીની અંદર, એ મોજની અંદર રહેતો હોય, કારણ કે એનો સ્વભાવ એ પ્રકારનો છે, બરાબર. ઘણી વખત એમ કે શું આવતું સાવ બુદ્ધુ છે, અથવા સાવ ભોળો છે, અથવા કોઈ સાવ ઉતાવળો છે, અને કોઈક એવું આકરું હોય કે થોડુંક તો સાંત્વના રખાય, થોડુંક તો શાંતિ રખાય કે નહીં, કોઈકનું થોડું બીજાનું પર વિચારવાનું કે નહીં, આવું પણ આપણે એકબીજું ઘણી વખતે કોઈક એકબીજાને કંઈક કહેવાનું થતું હોય, બરાબર. તો આ એ સહજ રીતે થતું હોય, એ સહજ રીતે એનો સ્વભાવની અંદર હોય છે. તો એ સ્વભાવ એ જે એવું નથી જાણી જોઈને કરે છે, એવું પણ નથી, પરંતુ સહજ રીતે થતું હોય, તો એ શું કે છે, એને સ્વભાવ અને સ્વભાવને લેશિયા કહેવાય, જેને આપણે આખા જે ભવ પર્યંત સંબંધી હોય, ભવ પર્યંત જે શું કહેવાય, જે જન્મથી મૃત્યુ સુધીનો જે સ્વભાવ છે, એને અહીંયા સુધીનું લેશિયા, બરાબર. જે કસાયો સાથે, કસાયોના પરિણામથી એ થાય છે, જેને જે એક કસાયોની અંદર રહેલા જે પૂતગલો, સ્વભાવના જે પૂતગલો, એને શું કીધું, દ્રવ્ય લેશિયા. કસાયોની સાથે જે સ્વભાવના રહેલા જે પૂતગલો, એને દ્રવ્ય લેશિયા, બરાબર. સમજાયું? કસાયની અંદર રહેલા લેશિયાના જે પૂતગલો, એને દ્રવ્ય લેશિયા કહેવાય છે, જેનો આપણે દરેક લેશિયાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અને એની પ્રકૃતિ કેવી હોય એની પણ આપણે વાત કરી. ભાવ લેશિયા એટલે શું, હવે જણાવો. દ્રવ્ય લેશિયા તમને કીધું, તો ભાવ લેશિયા એટલે શું? ભાવ લેશિયા એટલે આત્માના પરિણામ, આત્માના પરિણામ, જીવનો જે સ્વભાવ થવો, તે એ કર્મના, એ કષાયના ઉદયે જીવના આત્માની અંદર જે પરિણામ કે સ્વભાવની અંદર છે બદલાવ અથવા ફેરફાર, એને લેશિયા કહેવાય છે, જેને ભાવ લેશિયા. યસ, હા, નીચે ભાવ લેશિયા. જે એ પૂતગલો જ્યારે આત્મા સાથે ઉદયમાં આવતા હોય અને જે પરિણામ બતાવતા હોય, તો એ વખતના જે જીવના પરિણામ કે ભાવ કે અથવા જીવનો જે સ્વભાવ, એને શું કહેવાશે, ભાવ લેશિયા, બરાબર. જો કસાયો ટેમ્પરરી હોય, આપણે એક વસ્તુ કહીએ, કઈ ગુસ્સો થયો, કોઈને ગુસ્સો આવ્યો, બરાબર ને, ગુસ્સો થોડાક સમય પછી શાંત થઈ ગયો, બરાબર, ગુસ્સો શાંત થઈ ગયો, પણ એ ગુસ્સો શાંત થઈ ગયો, પણ એની જે મનની જે એના સ્વભાવની અંદર જે બદલાવ આવી ગયો, જે ફેર થઈ ગયો હોય, બરાબર ને, એ તરત વારની અંદર બદલાતો નથી. હા, સમજો કે ગુસ્સાની અંદર કોઈ કઈક થોડું કહી દીધું અને કદાચ તરત હવે શાંત થઈ ગયા, કારણે કઈક કહેવા જાવ તો શું થાય, હજી ગુસ્સો શાંત નથી થયો, એના સ્વભાવની અંદર રહેલું છે, એ બોલતો નથી, એની કદાચ તે વખતે એની જે રિએક્શન છે, જે ક્રોધની અંદર થતું એક્શન છે, એ નથી, બરાબર. પરંતુ જો કદાચ એની સાથે તે વખત એ હજી કસાયો સંપૂર્ણ શાંત નથી થયા અને લેશિયાઓ હજી એ ચાલુ છે, સ્વભાવની અંદર છે, તો તે વખતે એના
તરત ને તરત શું કહેવાય કે આમ ઘણી વખત એવું થાય કે આમ દેખાય શાંત, શાંત થયો છે, કાંઈ નથી એવું દેખાતું હોય, ને કોઈ જઈને વળી પાછું કઈક કરી દીધું, ને પાછો એ ચંડકો જાગી ગયો અંદરનો, બરાબર ને? આ તો સુતેલા સાપને સંછેડી દીધો એવું ઘણી વખતે કહેવામાં આવે. તો એ શું છે? તો કે એક પ્રકારનો સ્વભાવ અથવા લેશે, બરાબર? એ કશાયો નથી, પરંતુ છતાં એના સ્વભાવની અંદર કઈક ફેર જે છે એને શું કહીશું? લેસ્યા. બરાબર? લેસ્યા એ છે બહુ પર્યંત હોય છે અને બદલાતી રહેતી હોય છે, બરાબર? છ લેસ્યાઓ બદલાતી હોય છે. કસાય હોય તો જેમ ધીમે ધીમે શાંત થાય પછી ભૂલી ગયા. કોઈની સાથે સમજો કે ઝઘડો થયો હોય, સાંભળો, કઈ ઝઘડો થયો હોય તો ઝઘડો થવાનું કારણ કશાયો હતા, બરાબર? કશાયોથી પછી ધીમે ધીમે શું થયું તો કે લેસ્યામાં થયું. હવે કોઈકનો ઝઘડો એવો લાંબો ચાલ્યો, એવું ચાલે કે કોઈ 2 મહિના સુધી ચાલ્યું, કોઈ 4 મહિના ચાલ્યું, કોઈ વર્ષ ચાલ્યું, કોઈ પછી વર્ષ કરતા પણ વધી જાય, એવું બને કે ના બને? બને. યસ, બરાબર. કદાચ બોલતા ચાલતા પણ હોય, પણ છતાંય શું મનની અંદર ઓલી શું કે મનની અંદર ક્યાંક ને ક્યાંક અંદર ખાની ગાંઠ રહેલી હોય. એ પણ એક પ્રકારની શું છે? લેસ્યા જ છે. એ બધા જીવો સાથે બધા જીવો પાસે એક સરખી ના હોય. બધા જીવો પ્રત્યે સમજો કોઈ વ્યક્તિ પ્રસંગ હોય, કોઈ સ્વભાવે હોય, બરાબર? તો અહીંયા એને જે મનની અંદર જે આત્માની અંદર જે પરિણામો છે, તો એને અહીંયા આત્માના પરિણામોની અંદર જે ફેરફાર થાય છે તેને અહીંયા ભાવ લેસ્યા કહેવામાં આવશે. બોલો, લેસ્યા કેટલા પ્રકારની છે? કઈ છ? બોલો, જોરથી બોલ, બધાને સંભળાય રીતે. બરાબર, સાંભળો, આશાબેન બોલે છે પછી રાજકોટ કહેજો. બોલ, ચાલ, હસવાનું બંધ કર. તેજોલેશિયા, પિત્તોલેશિયા, પદ્મલેશિયા, શુક્લલેશિયા. ઓકે, શુક્લ પહેલી કે છેલ્લી? જી. ઓકે, હા, ભાઈ સાચું બોલ્યા છે. હા. ઓકે, કૃષ્ણ 6 લેશિયા, બરાબર ને? ઓકે, તો 6 લેશિયામાં અશુભ લેશિયા કેટલી છે? 3, બરાબર ને? છેલ્લી 3 અશુભ, બરાબર ને? તેજો પદ્મ અને શુક્લ. ઓકે, પહેલી 3. ઓકે, ચાલો. ઓકે, પહેલી 3 અશુભ કેમ? અથવા પહેલી લેશિયા અને બીજી લેશિયામાં શું ફરક? એના પરિણામ કેવા છે? આપણે એક્ઝામ્પલ થી સમજ્યા હતા. બોલો, કૃષ્ણ લેશિયા વાળાના પરિણામ કોણ બોલશે? ઓકે, દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા બંને બોલજો. કોણ બોલશે? એક જ જણ બોલજો. ઓકે, કોણ બોલે છે? પેલા નામ કયો. હા, બોલો, રંજનબેન બોલો, કૃષ્ણ લેશિયા બોલો. અત્યંત ક્રૂર પરિણામ હોય. અત્યંત ક્રૂર પરિણામ એટલે કેવા ક્રૂર પરિણામ? ક્રૂર પરિણામ કેવા? ઝાડને મૂળથી ઉખાડી નાખીએ. તો ઝાડને મૂળથી ઉખાડી નાખે એમ? ના ના, કાપી એટલે એમ કાપી નાખે. શું? મૂળથી કાપી. ઓકે, ઓકે, ચાલો, તો એક કહું, સાંભળો. અહીંયા આપણા જે અસ્કારી કે સોલ્જર્સ હોય એવી આપણે બગીચાનું ગાર્ડન કરે છે. તમારા ગાર્ડન ની અંદર ખરપતવાર થઈ ગયું હોય ને ઉખાડતો હોય નીંદે, તો કૃષ્ણ લેશિયા વાળા કહેવાય ને? ના, જે કામની વસ્તુ હોય એ કાપી નાખે તો એને કહેવાય કે જળમૂળથી કાઢી નાખ્યા, પણ જે નકામા છોડ હોય એ કાઢી નાખે તો મતલબ એમ કે નકામા ઝાડ હોય એને કાઢે તો કૃષ્ણ લેશિયા ન કહેવાય, ને જો કામનું ઝાડ એને કાઢે તો કૃષ્ણ લેશિયા, બરાબર? ના, એના પરિણામ એવા હોય ને, એમ ઓલું તો ઈ કામ માટે કરતો હોય ને. બધું કામ માટે જ. ઓલો ઝાડ કાપતો હોય, ઝાડ કાપે છે જાંબુ ખાવા છે ભાઈ, એને એ કે નકામો થોડો કરે છે. પણ ઈ એ જે તમે જે કહો છો કે આ ગાર્ડનિંગ ને ઈ બધું કરે તો એ લોકોના ભાવ એટલા ક્રૂઅલ ના હોય જેટલા આ ઓલા ફળ મેળવવા માટે જે સાવ મૂળથી જ કાપી નાખે છે એના પરિણામ એના પરિણામ બહુ ક્રૂઅલ છે. ઓકે, સાંભળો, જયારે એક જણ બોલતો હોય ત્યારે બાકીના બધા શાંત રહેવાનું. ઓકે, નહીં તો તમે બોલો મને ખબર. ઓકે, વિભાબેન, તમારો પ્રશ્ન, તમારો જવાબ રાઈટ છે, પણ મારું કહેવાનો મતલબ કે કામ વગરનું ઝાડ અને કામ વાળું ઝાડ બંનેને મૂળથી કાપે તો એક કૃષ્ણ લેશિયા વાળો ને એક કઈ લેશિયા કહીશું?
ના પણ કંચનભાઈ ઈ કાપે છે ત્યારે એના પરિણામ એવા ક્રૂર નથી એમ. તો જે જે આ તમે આપણે આ જાંબુના ફળનું જે છે ઈ એને ફળ તો આમનામ હલાવીને કે નીચે પડેલા છે ઈ બી વાપરી શકત, પણ ઈ હા, નથી કાપડતો. ઈ મૂળથી જ એને ઝાડને જ નુકસાન કરી નાખે છે ત્યારે એના પરિણામ એટલા ખરાબ છે એમ. ને ઓકે, એ જ્યારે તો ઝાડ થયું. હવે એમાં એ તો આપણે એક્ઝામ્પલ, એમાં આપણને શું ફરક? આપણને શું? જે મૂર્તિ કાઢતો હોય આપણે લેશિયા વિશે આપણે ડિસ્કસ હા, લેશિયા, બોલો લેશિયા. આપણે હવે ચાલો, એ આપણે એક્ઝામ્પલ તમે આપ્યું, પણ હવે આપણા પરિણામની અંદર કેવી રીતે જાણીશું? એમ બની ત્યારે શકે કે આપણે હા, બોલો રક્ષાબેન, બોલો. એમ બની શકે કે આપણે કઈ કંદમૂળ કે કઈ બનાવતા હોય, પણ આપણે એમ અંદરથી બીકોઝ બધાય ઘરમાં ખાતા એટલે બનાવવું પડતું હોય, બનાવતા હોય એટલે આપણા ભાવ એમાં એકદમ ન હોય, પણ ઘણી ફેર આપણે એક મજાકથી બનાય કે ઓહો કેટલું ફાઇન બનશે ને એવું ફાઇન ટેસ્ટી બનશે ને આમ કરીએ એટલે આપણા એમાં ઇન્ટરેસ્ટ વધતો જાય ને આમ ઇન્ટરેસ્ટ થી બનાવીએ તો આપણને વધારે એમાં દોષ લાગે. જયારે આપણે બીજા માટે જ આમ જ બનાવતા હોય તો આપણે તો મારે કરવું પડે એટલે કરું છું, એટલે એમાં આપણને ઓછો દોષ લાગે. એવું ઈ બરોબર થાય? હા, એ ઓછો દોષ લાગે, બરાબર છે, પણ કૃષ્ણ લેશિયા તો એટલી બધી સારી નથી. તમે જે કીધું બહુ સારું છે, પણ કૃષ્ણ લેશિયાના પરિણામ એવા સારા નથી. હમ જયારે કૃષ્ણ લેશિયામાં જયારે હોય ત્યારે જે ઝાડને ઉખેડે છે ને ત્યારે એનો ભાવ કઈ એકદમ ઓલું નથી હોતું, કાપવા માટે કાપે છે પણ એને એકદમ ક્રૂરતાથી કાપે છે. શું? જયારે જે નકામું ઝાડ છે, નકામું થડ છે કે નકામું એક રોપો છે તો એ કાઢી નાખે છે, ખેંચીને કાઢે છે, ત્યારે ઓલે જરાક નાજુક પ્રમાણે કાઢે છે ઝાડને. પણ આમ કાઢે છે, જો બંને કાઢે જ માની છે ને. એ ઓલું મૂળમાંથી કાપે છે, ઓલું થડમાંથી કાઢે છે. ઓલું કેમ કે ઓલું ઓલું થડમાંથી કાઢી શકાય એમ છે, ઓલું થડમાંથી કાઢી શકાય એવું નથી. હવે પણ કંચનભાઈ ગાર્ડનર ને દોષ ન લે, કારણ કે માલિકે કીધું એના પ્રમાણે એને કરવું પડતું, એટલે એને તો દોષ લાગે જ ને. એને તો ઓકે, ચાલ, પૈસાથી હા, કામ એ તો પૂરું કરે છે. ચાલો, મૂળ આપણા ઉપર આવી ગયું. ચાલો હવે આપણા ઉપર લ્યો. આપણે આ લેશિયાઓ આપણને કેવી રીતે કરશે, આપણા જીવનમાં કેવી રીતે કરશે? ઓકે, સાંભળો, આપણે તમને રેકોર્ડિંગ મોકલાવું છે, તમે જોયું છે, સાંભળ્યું છે, તમે સાંભળ્યું છે તમે? સાંભળીએ છે ને. અને મને તો એવું લાગે, હું તમે શું કહો આમાં, યક્ષદિન્ના ભૂતા ભૂતદિન્ના સેના વેના રેણા, એ જ અહીંયા મારા સાથે સ્વાધ્યાયમાં છે. એક વખત બોલે યાર યાદ રહી જ જાય. બીજી વખત સીધા ક્યારે, તો કે જ્યારે અહીંયા ઓન થાય બીજા સોમવારે. બરાબર ને? જો છેલ્લી જે ગઈ વખતે છેલ્લી લગભગ 7 મિનિટ હતી ને, એ આના ઉપર જ હતી. છેલ્લી જે 7 મિનિટ કરી હતી ને, એ આના માટે જ સ્પેશિયલ હતી, કે આપણે લેશિયા આપણા જીવનમાં કેવી રીતે શું કામ કરે. ઓકે, ચાલો કૃષ્ણ, આ તમારો હોમવર્ક તો છે જ. આ પાછું આજે નવું કઈ નથી કરાવતો, કેમ કે તમારું પરફેક્ટ ન થાય તો મતલબ શું? કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણે જો, કેમ કે જો આપણે આને ન સમજીએ તો આપણે આપણા જીવનની અંદર કઈ અમલીકરણ સેજ પણ ન આવે. ફરીથી ને જુઓ, આપણે જાંબુના વૃક્ષનું આપણે લીધું હતું ઉદાહરણ, બરાબર ને? જાંબુના વૃક્ષનું, અને બીજું 2 ઉદાહરણો હતા. ચોર છે ઓલા ધાડ પાડવું. ધાડ પાડવું. ઝાડ પાડવું, બરાબર ને? ઓકે, જાંબુ ખાવા, બરાબર, જાંબુનો માત્ર શું તો કે ભૂખને સંતોષવી છે અથવા સ્વાદને સંતોષવો છે, આપણે 2 વસ્તુ સમજી લે, બરાબર? તો ભાઈ જાંબુનું ફળ પહેલા તો શું કે છે કે વાસ્તવિક રીતે તો કે ઇન્દ્રિય સુખ. શું છે? કે ઇન્દ્રિય, જે 5 ઇન્દ્રિયના સુખ મેળવવા માટે અથવા દુઃખને દૂર કરવા માટે. દુઃખ દૂર નથી થતું, માત્ર દુઃખ ઉપશમી જાય છે. તો જેમાં જાંબુનું વૃક્ષ અને ચોર ધાડ પાડવું, આ બંનેની અંદર આપણે સમજીશું કે જેમાં દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા, તો આપણે ખાસ ભાવલેશ્યાને પ્રધાનતા આપશું, કે જે માત્ર ઓલા જાંબુના વૃક્ષ જે કાપી રહ્યા છે
કે બધાને માત્ર લક્ષ્ય શું છે કે માત્ર જાંબુ ખાવા છે. શું? માત્ર જાંબુ ખાવા છે, કોઈ પણ રીતે પછી માત્ર જાંબુ ખાવા છે. બસ તો એ પ્રમાણે આપણા જીવનની અંદર આપણા સ્વયંના પોતાના જીવન માટે આપણે શું કરવાનું છે? અંતે આપણે શરીરને કે આ જીવનને સાર્થક કરવા માટે શેની આવશ્યકતા પડે છે? આપણે આહારની. જીવન જીવવા માટે શેની જરૂર પડે છે? ખાસ આહાર. ભોજન ભોજન. પછી આપણે મનુષ્ય આપણે શ્રાવક શ્રાવિકા તરીકે કહેજો. ઓકે, યસ. પછી ઓલા શું કહેવાય, આપણે શું કહેવાય ફોરેસ્ટમાં રહેતા ઓલા એ નહીં રહેતા, આપણે સ્વયં માટે જવા. તમારે કઈ આહાર કઈ ને વસ્તુની જરૂર પડે? આહાર ને આહાર, પાણી. પાણી, બરાબર. એના સિવાય બીજું ઘર વસ્ત્ર, ઘરની જરૂર કપડાં, પડે. યસ, બરાબર ને? વસ્ત્ર, રોટી કપડા મકાન. સંપત્તિ. બરાબર, રોટી કપડા મકાન સંપત્તિ આ બધું ભેગું કરવા માટે છે. બરાબર, રોટી કપડા મકાન કદાચ હમ, એડ કરી દઈએ તો ગાડી જવા માટે જરૂર પડે ને. હમ, રોટી કપડા ગાડી અને મકાન, ચાર વસ્તુઓની જરૂર પડે. બરાબર. હવે ચાર વસ્તુઓ આપણે પ્રમાણિકતાથી જીવીએ ને, પ્રમાણિકતાપણે એટલે મતલબ કે 18 પ્રકારના પાપસ્થાનકની અંદર સેવ્યા વગર પણ કેટલું થઈ શકે એમ છે આપણે જીવન જીવવા માટે. બરાબર, પ્રમાણિકપણે પણ થઈ શકે એમ છે. પણ જેમાં માત્ર શું તો કે પોતાનો મોભો દેખાડવા માટે, પોતાનું સામ્રાજ્ય ખડું કરવા માટે કે બધા ઉપર હુકુમત જણાવવા માટે શું કરે તો કે બધા જો ગમે તે ભાઈ કોઈને પણ ન છોડે. જે ન માને એને શું કરશે? સમજાવો, શામ દામ દંડ ભેદ કરીને ન માને તો એને ખતમ કરી નાખો. જે રાજકારણીઓની અંદર હોય સત્તા મેળવવા માટે કોઈનું પણ ત્યાં સગું હોતું નથી. સત્તાઓ પછી એ રાજકારણ નહીં, અને શું કહેવાય કે પછી આ વસ્તુઓ જ્યાં જ્યાં સત્તાઓ છે, જ્યાં પણ હોદ્દાઓ છે ત્યાં બધે થતું હોય. એવું બહુ ઓછું હોય કે એવા જીવો કે સહજ ભાવથી કદાચ આવ્યું તો આવ્યું, ના આવ્યું તો કઈ વાંધો નહીં, અત્યારે દૂર થયું. આવા જીવો બહુ ઓછા. બરાબર, કે સત્તા મોભો કે માત્ર પોતાના પોતાના લાઈફસ્ટાઈલ અથવા અહંકારને પોષવા માટે કે પોતાના કસાયોને પોષવા માટે સર્વ જીવોને ખતમ કરી નાખવાની વાતો. સર્વ જીવોને, બધા જીવન. પછી શું કે નાના મોટા બધા જ બધું આપણે કમ્પ્લીટ જોઈએ, એના ચાલે જ નહીં આવું. બરાબર. તો જે કેવું છે એ કૃષ્ણ લેશે વાળો કેવા કે જેમાં કાવા દાવા ખૂબ થતા હોય, પંચેન્દ્રિય જીવોનું પણ છેદન ભેદન કરી નાખતા હોય. પંચેન્દ્રિય આવી જાય એટલે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તો આવી જ જાય. એવા જીવોને પણ કચરગાન કરી નાખ્યું છે. આવા લોકો છે. યસ. તો આ જે પરિણામ છે માત્ર પોતાના મતલબ શું કહેવાય, જો જીવન જીવનાર માત્ર શું તો કે શાકાહારી પણ છે ને, એમાં પણ આપણે જઈને જોઈએ તો શું કહેવાય તો કે જેમાં અનંતકાય જીવોની પણ આપણે વિરાધના કરતા નથી. એટલે કે શું માત્ર રચનાને પોષવા માટે અથવા કષાયોને પોષવા માટે જે બધું જ કરી નાખે, બધા જ જીવોનો હરી નાખે, તો એને શું કહેવાશે? એવા પરિણામ વાળો જીવને શું કહેવાશે? કૃષ્ણ લેશિયા વાળા. કેવા? કૃષ્ણ લેશિયા વાળા. જેમાં કદાચ એમ કે અત્યારના સમયની અંદર નોનવેજ કરતા હોય, નોનવેજ ખાતા હોય કે આવું બધું જે કરતા હોય, વિચાર વગેરે ડ્રિંક્સ વગેરે જે માદક પદાર્થો એ કરતા હોય, પોતે ન કરતા હોય પરંતુ એની અંદર જો કૃષ્ણ લેશિયાની અંદર પણ બધા આપણે કષાયો જે છે ને, કષાયો જેમ આપણે 16 પ્રકારના કષાયો છે ને, 16 પ્રકારના કષાયો છે કે 4 પ્રકારના છે? 16 પ્રકારના. 64 પ્રકારના પણ છે. બરાબર ને? 64 પ્રકારના પણ છે. બરાબર. તો હા, તો કર્મગ્રંથની અંદર તમને કરાવ્યું છે અને વંદિત સૂત્રની અંદર પણ આવી ગયું છે. તો એ કષાયોની તરતમતા એ પ્રમાણે જે કૃષ્ણ લેશિયાના પરિણામી છે, બરાબર ને, પોતે હણતો નથી પરંતુ એ નોનવેજ વાપરે છે, તો એને જે પૈસા કરીને ખરીદે છે, તો જે પકાવનાર છે કે જે કાપનાર છે કે પછી જે પાલન કરીને એને કરનાર, બધાનું પાકવાને તો કે જે નોનવેજ વાપરે છે કે ખાય છે એને લાગે છે બધું જ પાપ આવે છે. પછી એગ્સ હોય કે પછી નોનવેજ હોય કે જે પણ પંચેન્દ્રિય જીવવાનું કે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવોનું જીવોની હત્યામાંથી જે બનતું હોય અથવા પોતાને રચના માટે રચનાને કે શોખને, શરીર વસ્ત્રો વગેરેને શોભાવવા માટે આ જીવોનું હનન કરતા હોય, તો પ્રાય કરી આ કેવા જીવો છે? કૃષ્ણ લેશિયા. સમજાય છે ને? સમજાય છે બધું?
હા યસ, જેમાં પંચેન્દ્રિય જીવો પણ સર્વ જીવો આવી જાય. બરાબર, ઓકે. તો એવી રીતે પછી નિર્લેશિયા વાળા કીધું, જેમાં આપણે કીધું કે શું, તો કે માત્ર ખાવા છે જાંબુને, આખા ઝાડને કાપી નાખે, આખા ઝાડને લ્યો, માત્ર એક જાંબુ માટે ન સરખા. આમ તો બને તો શું કરે, તો કે જાંબુ તોડી પણ લઈ શકાતા, અથવા નીચે પણ પડેલા હતા. કદાચ એમ કહે કે નીચે પડેલા છે, કદાચ વાસી દેખાય, તો કદાચ જાંબુડા તોડી શકાય એમ છે ને, ખાલી માત્ર જાંબુ લઈને પણ ખાઈ શકે. બરાબર. બસ એ પ્રમાણે શું, તો કે એ જીવ એને પોતાના જીવન માટે કદાચ જીવવા માટે, તો એને શું તો કે ફળ ફ્રૂટ શાકભાજી વગેરે છે એનો પણ આહાર કરી શકાય એમ છે જ. પરંતુ નહીં, શું કે માત્ર જીભને પોષવા માટે, જીભને પોષવા માટે ન જેવા ઓકે, ન જેવા ભયંકર પાપોને સેવતો હોય. ઓકે, એ પ્રમાણે જેમાં આપણે ચોર ધાડ પાડવાને કહીએ તો કે શું, તો કે ધન લેવાનું, ધન માટે શું, તો કે બધાને ઢોર ડાકર પશુઓ બાળકો બધાને ખતમ કરી નાખવાના, કોઈને પણ જીવતું નહીં રાખવાનું. બરાબર ને? એવું હતું ને? હા એ કૃષ્ણ લે કૃષ્ણલેશિયા વાળો. હા, જે કૃષ્ણ લેશિયા વાળા, બરાબર ને? જ્યારે તેજો લેશિયા વાળા, કૃષ્ણ નીલ લેશિયા વાળા શું, તો કે પશુઓને કાંઈ નહીં કરવાનું, પશુઓને કાંઈ નહીં કરવાનું, પશુઓને કાંઈ નહીં કરવાનું, મનુષ્યને ખાલી ખતમ કરી નાખવાના, પછી ધન લેવાનું. તો ઓલો શું કે છે, ઓલો નીલ લેશિયા વાળાનો સ્વભાવ કેવો કીધો, નીલ લેશિયા વાળા જીવોનો સ્વભાવ કેવો કીધો, તો કે નહીં, આખા ઝાડને નહીં, મોટી ડાળ કાપી નાખવાની, મોટી ડાળ હોય એ કાપી નાખવાની. બરાબર ને? તો એવી કદાચ મનુષ્ય જીવન માટે શું કરે, તો કે કદાચ મોટા જીવો છે, સાંભળજો, મોટા જીવો છે, તો મોટા જીવોને શું કરે, તો મોટા જીવોને નહીં ખતમ, એને નહીં કરવાના. મોટા જીવો છે એવા જીવોને કાંઈ નહીં કરવાનું, એવા જીવો નહીં, પણ નાના જે જીવો, પશુ પક્ષીઓ છે કે બીજા જીવો છે, તો એઓને કદાચ આવા પરિણામ વાળા, કદાચ એવું પણ નહીં. એટલે કે કૃષ્ણ લેશિયા વાળા કરતા કાંઈક ઓછા ક્રૂર નીલ લેશિયા વાળો પણ છે, પણ એની અંદર ક્રૂરતા તો છે જ. બરાબર. વળી તેજો લેશિયા વાળા, કાપોત લેશિયા વાળા, કાપોત લેશિયા વાળા, તો એમાં પણ શું, તો કે પંચેન્દ્રિય જીવ, એમાં ત્રણેયની અંદર પંચેન્દ્રિય જીવોની હત્યા આવી જ જાય છે. ત્રણેયની અંદર પંચેન્દ્રિય જીવોની હત્યા, ઓલો તો શું જાતે જ કરે, પોતું બધું કરે, ઓલો શું કે કદાચ કોઈ કરી નાખ્યું હોય, ગમે થતું હોય થાય, ઓલો શું કે ના, આપણે ક્યાં કર્યું, આપણા માટે ક્યાં કર્યું છે, બીજા કોઈએ કર્યું છે તો આપણે કરવાનું, પણ છે તો પરિણામ ત્યાં પણ ક્રૂર જ. એટલે ત્રણેય લેશિયાઓ, કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા, આ ત્રણેય લેશિયા વાળા કેવા છે, તો કે પંચેન્દ્રિય જીવોનું પણ છેદન ભેદન. બરાબર. પણ એમાં શું, તો કે નથી સારા એને છે, જેમાં આપણે નીલ લેશિયા, કાપોત લેશિયાની અંદર શું કીધું, તો કે મનુષ્યોને કે તિર્યંચોને, મનુષ્યને પશુઓને કાંઈ નહીં કરવાનું. પણ કોને, તો કે જે શસ્ત્રધારી હોય, એવા જ ધાડ પાડવામાં શું કીધું, શસ્ત્રધારી હોય ને શસ્ત્ર લીધેલા હોય એને, બરાબર ને, એને મારો, શસ્ત્રધારી હોય એને નહીં, શસ્ત્રધારી હોય એ માત્ર જે શસ્ત્રધારી હોય એને જ. બરાબર ને? એવું છે. જે શસ્ત્ર લીધેલું હોય એ બાદ, શસ્ત્ર લીધેલું હાથમાં લાકડી વગેરે હોય, કોઈ પણ જે પ્રતિહાર કરે એમ છે, તો તેને મારવો, પણ બાકીને કાંઈ નહીં કરવું. અને એવી રીતે પદ્મલેશિયામાં શું, કે શસ્ત્ર ભલે લીધું હોય પણ કઈ હાથમાં કાંઈ ન કરતા હોય, એ હાથમાં ભલે હોય પણ એ સામનો ન કરતો હોય, શાનો માનો બાજુમાં બેસી ગયો હોય કે ઉભો રહી ગયો હોય, તો એને કાંઈ નહીં કરવાનું. બરાબર. અને શુક્લ લેશિયા વાળો તો કે શું, તો કે કોઈને પણ મારવાની, છાના માના ધન લઈને નીકળી જવાનું, કોઈને શું કામ નુકસાન પહોંચાડવાનું. બરાબર. તો એ પ્રમાણે જે શુક્લ લેશિયા વાળા જીવો છે
શુક્લ લેશા વાળા જીવો છે એ કેવા છે? તો કે કોઈ પણ જીવોની હત્યા શું કામ કરવી? કોઈ પણ જીવોની હત્યા શું કામ કરવી? નહીં, કોઈ પણ જીવની હત્યા નહીં કરવાની. આ ભાવો છે. ભાવથી કોઈ પણ જીવને હિંસા ન કરવી. આવી શુક્લ લેશા આવી શકે ખરી કે નહીં? આવી શકે. શું જુઓ, હવે આ જે આપણા જીવનની અંદર કેવી રીતે થઈ શકે, ખાલી ઘટાડી શકું છો કે ઘટાડી? તો કે જ્યારે તમે સામાયિક ઔષધ કે સંકલ્પ કરો છો કે મારે કોઈ પણ જીવને હિંસા કરવું, કોઈ વ્રત વચખાની અંદર તમે આવી ગયા, તમે કોઈ સામાયિકની અંદર આવી ગયા, તો સામાયિકની અંદર તમે જ્યારે છો, સામાયિક કે ઔષધમાં છો, તો તે વખતે સર્વ જીવોને અભયદાનની તમે સંકલ્પ આપી દીધો છે, સંકલ્પ કરી લીધો છે, સંકલ્પ લીધો છે. એટલે તે વખત તમારે ભાવો કેવા છે? કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. બરાબર ને? આ છે ને? હા. ત્યાં શુક્લ લેશા સંપૂર્ણ ઘટી શકે. વળી આપણે શું કીધું? શુક્લ લેશા ભાઈ પેલા કઈ કીધી? તમારે બોલવાનું છે, બોલો. પદ્મ પદ્મ લેશામાં શું કીધું? પદ્મ લેશાના શું ભાવ શું કીધા? પદ્મ લેશામાં શું કીધું? જે સામનો કરે એમ છે. બરાબર ને? સામનો કરે એમ છે. યસ. ચાલો, હવે આ વસ્તુ આપણા જીવનની અંદર આપણે ગઈએ. બરાબર ને? કે આપણે જે કદાચ જીવની વિરાધના કરવી પડે છે, પણ જે જરૂર છે એની નથી, જરૂર એની નથી. ધારો કે સમજો કે જે લાઇટ, પંખો વગેરે ઉપયોગ કરવો પડે, પણ ક્યાં? કે જ્યાં આપણે જરૂર પડે એમ છે ત્યાં. બરાબર છે? કદાચ એકેન્દ્રિય જીવોની એટલે બધું વનસ્પતિ કે પૃથ્વી કાય અપઘાત એવું કાંઈ વાવતા વનસ્પતિ કાંઈ એવો જીવનની હિંસા કરવી પડે છે. વનસ્પતિ કાયના જીવનની હિંસા કરવી પડે છે. શું? તો કે માત્ર આપણે જરૂર પડતી જ, મતલબ એના સિવાય ચાલી શકે એમ નથી. આપણે સમજ શાકભાજી છે, શાકભાજી રસોઈ વગેરે કરવી છે, જે આપણે શરીરને ચલાવવા માટે આ જરૂર પડે એમ છે, તો એ આપણે કરીએ, પણ બાકીના જીવોની નહીં. બોલો, આવું થઈ શકે નહીં? જો આવા તમારા પરિણામ હોય તો શું પરિણામો હોય તો તે વખતે પણ ન છૂટકે આપણે કરવું પડે છે, પણ ન છૂટકે કરવું પડે છે તો એવા જીવન. બરાબર. પછી તેજો લેશા. તેજો લેશા. તેજો લેશા. બરાબર. તો હવે જરૂર નથી, પરંતુ સ્વાદ માટે. જરૂર નથી, પરંતુ સ્વાદ માટે. ટેસ્ટ થવા માટે. એટલે થોડુંક ઓલા કરતા થોડુંક વધારે છે. અહીંયા એમ કે છે કે આ ત્રણેય લેશાને, આ 6 લેશાઓની અંદર પ્રથમની 3 લેશા છે કેવી છે? અશુભ છે. બીજી 3 લેશા એટલે તેજો, પદ્મ ને શુક્લ, આ 3 લેશાઓ શુભ કીધી. કેમ? તો કે ઉપરના જીવોનું શું કહેવાય? તો કે પંચેન્દ્રિય જીવોની સુધી પણ હત્યા પણ વાત છે. બરાબર. જ્યારે જેમ કે આપણે વનસ્પતિ કાયના જીવન, અનંતકાય જીવોની આપણે ત્યાગ છે. આપ જૈનિઝમની અપેક્ષાએ કહું છું. બરાબર. અનંતકાય જીવોની આપણે હળતા પણ નથી, હિંસાનો ત્યાગ હોય છે. બરાબર ને? વાપરવાનું હોતી નથી. બરાબર. છતાંય પણ શું કહેવાય કે આપણે ન છૂટકે, સમજો કે લીલા 3 આર્દ્રથી કેમ કીધા? આદુ, કચુરો અને સુરણ નહીં, આદુ, હળદર. હા, યસ, હળદર, કચુરો અને બરાબર. બીજું કઈક વસ્તુ છે એ સૂઠું, આદુ સુકાયું એટલે સૂઠ. બરાબર. અને કચુરો અને હળદર. હા, કચુરો અને હળદર બંને વસ્તુ અલગ છે. તો એ ન છૂટકે દબાવ તરીકે કદાચ લેવું પડે તો એ લઈએ. આ આપણા રોજિંદા જીવનની અંદર આ ખાલી દ્રવ્ય તરફથી કીધા, પરંતુ એ રીતે આપણા જીવનની અંદર, આપણા સ્વભાવની અંદર શું મારા માટે આ યોગ્ય છે? નથી. બસ બીજાનું સારું થતું છે. આપણે શું કહેવાય, કોઈને દુઃખી કરીને આપણે સુખી નથી થવું. કોઈને દુઃખી કરીને આપણે સુખી નથી થવું, અથવા કોઈનું સુખ છે આપણે નથી છીનવવું. આ વિચારો છે તમારા શુભ લેશાઓની અંદર છે. અથવા શું કહેવાય, મારું થવું છે, બીજાનું જે થવું એ થાય, તો અશુભ લેશાઓની અંદર. બરાબર. એટલે અહીંયા લેશાઓ જે કે છે, લેશાએ તો કે પોતાના જીવન માટે, પોતાના જીવન માટે, એટલે કે પોતાને માત્ર જેમ કીધું શરૂઆતની અંદર કે જીવન જીવવા માટે આપણને 4 વસ્તુઓની જરૂર પડે: રોટી, કપડા, ગાડીને મકાન. બરાબર. તો આ 4 વસ્તુઓ આપણને છે, પરંતુ હવે ત્યાર પછી માત્ર કશાયોને કે રસનેન્દ્રિયને પોષવા માટે અનેક જીવોની હિંસા કરવી. કશાયોને પોષવા એટલે હવે સમજો કે જેમ કહેવાય ચામડાના બેલ્ટ, ચામડાના જેકેટ બનતા હોય કે પર્સ વગેરે બનતી હોય, ખ્યાલ છે ને તમે? ચપ્પલ, બેલ્ટ, જેકેટ ને કેટલી વસ્તુ બનતી હોય, જરૂરી છે એ કરવાની?
પરંતુ છતાંય લોકોની અંદર અને પાછું મોંઘું પણ હોય એટલે એ પહેરે એટલે એ લોકો એમ લાગે કે આપણે એનો વટ પડે. ઓ આ તો મોંઘું છે, પાર્ટી છે લાગે સારી એવી. તો કે એ મોભો દેખાવા માટે મતલબ છે કે આ બધા કષાયોને પોષવાનું કાર્ય છે. શરીરની શોભા તો સારા વસ્ત્રો છે જ, મર્યાદા સભર અને સારા વસ્ત્રોથી પોતાની શોભા શરીરની શોભા છે, પરંતુ એ ન જોતા શું તો કે માત્ર શું દેખાડો, એ કષાયોને પોષવા માટે. તો પોતે ભલે કદાચ તે વખતે ન કરતો હોય, પરંતુ બીજા પાસેથી કરાવેલું છે. પરિણામો કહેવાય તો કૃષ્ણ લેશિયા. કેવા? કૃષ્ણ કૃષ્ણ. કેમ કે શું? તો કે તે પોતે સ્વયં નથી કરતો, પોતે સ્વયં નથી કરતો, પરંતુ અન્ય પાસે કરાવેલું છે અને એને સપોર્ટ કર્યો છે. બરાબર. તો એમ કૃષ્ણ લેશિયા, નિર્લેશિયા, કાપોત લેશિયા ત્રણેયની અંદર કે જે ખૂબ અશુભ પરિણામો રહેલા છે. અશુભ પરિણામો છે, સ્વભાવ એવો છે ક્રૂર સ્વભાવતા, જેને કેવો છે સ્વભાવ? ક્રૂર સ્વભાવ. ઓકે, આપણને કેવા પ્રકારના વ્યક્તિ ક્રૂર સ્વભાવ વાળા વ્યક્તિ ગમે છે, આકરા સ્વભાવ વાળા ગમે છે, કે પછી શાંત સ્વભાવ વાળા અને એકદમ શાલીનતાયુક્ત હોય એવા? આપણને કેવા જીવો ગમે? કેવા વ્યક્તિઓ? શાંત સ્વભાવ વાળા અને જીવ મતલબ શું કહેવાય કે સાવ બોરિંગ પણ ન હોય એવું. શાંત સ્વભાવનો મતલબ એવું નથી કહેશું કે સાવ ગંભીર રહીને બેઠા, એવું નથી. કે જે હિંસક પ્રવૃત્તિ વાળા નથી, હિંસક પ્રવૃત્તિ વાળા નથી એમ. બરાબર ને? કેટલાક જીવો તમને આપણે જોવા મળે, કેટલાક જીવો કદાચ તમે આજુબાજુમાં બેઠા હો તો પણ બને શું તો કે મચ્છર આવતો પછી એવી રીતે મચ્છર એવી રીતે કરી વિચારે, હા આમ કરતો તો બિચાર એનો સ્વભાવ છે, એનું ભોજન છે, તો એને ઉડાડી પણ શકાય એમ હતું. બરાબર ને? પરંતુ નહીં, એને શું તો કે બેસવા દઈ શાંતિથી. પછી આ અશુભ લેશિયા પરિણામી જે જીવ જંતુઓને, અથવા સમજો કોઈ શું કહેવાય નવરા બેઠા હોય તો શું મકોડો હોય તો મકોડાને હળી કરે, આવા જીવો પણ હોય. દરેક મતલબ આ જે જીવોનો સ્વભાવ અમુક લેશિયાના પરિણામો છે. તો જે કેટલાક જીવો છે શાંત સ્વભાવ વાળા ઘેરે, તો આ બધા જે જીવોનો પોતપોતાનો જે સ્વભાવ છે એને શું કહેવાય છે? લેશિયા. બરાબર. દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. સમય થઈ ગયો છે. આવતી વખતે 24 દંડકોમાં કયા દંડકમાં કેટલી લેશિયાઓ હોય એના વિશે આપણે સમજીશું. પણ તમે ચોક્કસ આ વિડીયો પણ અને ગઈ વખતનો વિડીયો પણ તમે ચોક્કસ સાંભળજો, અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ પછી પૂછજો. ઓકે, ચાલો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો નિશાની મનોવચન કાર્ય કરી મિચ્છામિ દુક્કડ મિચ્છામિ દુક્કડ મિચ્છામિ દુક્કડ.